નમસ્કાર. આજના આ મેરેથોન રિવિઝન લેક્ચરમાં આપણે પ્રાણીઓ છે વ્યાખ્યા મુજબ આ હૃદય રક્તવાહિનીઓ અને રુધિર ધરાવતું તંત્ર છે જે આખા શરીરમાં રુધિરનું પરિવહન કરે છે. આ તંત્રને તમે શરીરના એક જટિલ હાઇવે નેટવર્ક તરીકે કલ્પી શકો છો. જેમ કે તમે અહીં જોઈ શકો છો, ધમનીઓ હૃદયમાંથી ઓક્સિજનયુક્ત શુદ્ધ રુધિરને શરીરના ખૂણે-ખૂણા સુધી લઈ જાય છે, જ્યારે શિરાઓ કાર્બન ડાયોક્સાઇડયુક્ત અશુદ્ધ રુધિરને પાછું હૃદય તરફ લાવે છે. આ સતત ચાલતો પ્રવાહ જ દરેક કોષને જીવંત રાખે છે. રુધિરના મુખ્ય 3 કાર્યો છે. પહેલું, તે પાચિત ખોરાકનું વહન કરે છે. બીજું, તે ફેફસામાંથી કોષો સુધી ઓક્સિજન લઈ જાય છે. અને ત્રીજું, તે નિકાલ માટે કચરાનું વહન કરે છે. હવે વાત કરીએ પ્લાઝમાની. પ્લાઝમા એટલે કે રુધિરરસ. તેની વ્યાખ્યા છે રુધિરનો પ્રવાહી ભાગ જેમાં વિવિધ કોષો નિલંબિત હોય છે. રુધિરમાં મુખ્યત્વે 3 પ્રકારના કોષો હોય છે. પ્રથમ છે રક્તકણો એટલે કે આરબીસી. તે હિમોગ્લોબિન ધરાવે છે જે ઓક્સિજન સાથે જોડાય છે. બીજા છે શ્વેતકણો એટલે કે ડબલ્યુબીસી, જે જંતુઓ સામે લડે છે. અને ત્રીજા છે ત્રાકકણો એટલે કે પ્લેટલેટ્સ, જે રક્તસ્રાવ રોકવા માટે ગઠ્ઠા બનાવે છે. હવે આપણે ધમનીઓ અને શિરાઓ વચ્ચેનો તફાવત સમજીએ. ધમનીઓ હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે, જ્યારે શિરાઓ હૃદય તરફ કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરનું વહન કરે છે. ધમનીઓની દિવાલો જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે શિરાઓની દિવાલો પાતળી હોય છે. અને અંતે ધમનીઓમાં વાલ્વ હોતા નથી, જ્યારે શિરાઓમાં એકમાર્ગી પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે વાલ્વ હોય છે. આ યોજનાકીય આકૃતિ આખા પરિવહન ચક્રને ખૂબ જ સ્પષ્ટ રીતે દર્શાવે છે. અહીં હૃદય એક પંપની જેમ કાર્ય કરીને ઓક્સિજનવાળું રુધિર ધમનીઓ દ્વારા શરીરમાં મોકલે છે. કોષો ઓક્સિજન વાપરી લે છે અને કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર શિરાઓ દ્વારા પાછું હૃદયમાં આવે છે, જ્યાંથી તે શુદ્ધ થવા માટે ફેફસામાં જાય છે. આ ચક્ર સતત ચાલ્યા કરે છે. આપણો આગળનો મુદ્દો છે નાડી ધબકાર એટલે કે પલ્સ. તેની વ્યાખ્યા છે રુધિરના પ્રવાહને કારણે ધમનીઓનું ધડકવું, અને પ્રતિ મિનિટ થતા ધબકારાની સંખ્યાને નાડીદર કહેવામાં આવે છે. ચાલો હવે આરામદાયી સ્થિતિમાં વ્યક્તિના નાડીદર વિશે જાણીએ. આ ટેબલ જુઓ. પંક્તિ 1 કોન્સેપ્ટ છે નાડીદર, અને તેનું મૂલ્ય છે 72 થી 80 ધબકારા પ્રતિ મિનિટ. આ આંકડો યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. તો આપણે રુધિર અને રક્તવાહિનીઓ વિશે સમજ્યા, પણ આ સમગ્ર તંત્રનું નિયમન કોણ કરે છે? જવાબ છે હૃદય. તો હવે આપણા બીજા વિભાગમાં આપણે પરિવહન તંત્રના આ કેન્દ્રસ્થ અંગ એટલે કે હૃદય વિશે વિગતવાર ચર્ચા કરીશું. હૃદય એ એક સ્નાયુબદ્ધ પંપ છે, જે અવિરતપણે ધબકતું રહે છે. આકૃતિમાં તમે તેના 4 મુખ્ય ખંડો જોઈ શકો છો. ઉપરના 2 ખંડોને કર્ણકો કહેવાય છે અને નીચેના 2 ખંડોને ક્ષેપકો કહેવાય છે. રુધિર કર્ણકોમાં પ્રવેશે છે અને ક્ષેપકો દ્વારા તેને ફેફસા અને બાકીના શરીરમાં ધકેલવામાં આવે છે. ચાલો હવે હૃદયમાં રુધિરના પ્રવાહના માર્ગને તબક્કાવાર સમજીએ. પગલું 1 ઓક્સિજનવિહીન રુધિર જમણા કર્ણકમાં પ્રવેશે છે. પગલું 2 રુધિર જમણા ક્ષેપકમાં ધકેલાય છે. પગલું 3 જમણું ક્ષેપક ઓક્સિજનયુક્ત થવા માટે રુધિરને ફેફસામાં ધકેલે છે. પગલું 4 ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકમાં પાછું ફરે છે. પગલું 5 રુધિર ડાબા ક્ષેપકમાં ધકેલાય છે. અને અંતિમ પગલું 6 ડાબું ક્ષેપક ઓક્સિજનયુક્ત રુધિરને બાકીના શરીરમાં ધકેલે છે. તો હૃદયના ધબકારા એટલે શું? તેની વ્યાખ્યા છે હૃદયના સ્નાયુઓનું લયબદ્ધ સંકોચન અને શિથિલન. એક સંકોચન અને એક શિથિલન મળીને એક ધબકારો પૂર્ણ કરે છે. આપણે સૌ આ સાધનથી પરિચિત છીએ. આ સ્ટેટોસ્કોપ છે. આ એક એવું ઉપકરણ છે જેનો ઉપયોગ ડોક્ટરો હૃદયના ધબકારાના અવાજને મોટો કરીને સાંભળવા માટે કરે છે, જેનાથી હૃદયના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન થઈ શકે. આપણે જોયું કે કોષો પોષણ મેળવે છે અને ઊર્જા ઉત્પન્ન કરે છે. પણ આ પ્રક્રિયા દરમિયાન કચરો પણ પેદા થાય છે. આ કચરાનો નિકાલ કેવી રીતે થાય છે તે આપણે આપણા ત્રીજા વિભાગ પ્રાણીઓમાં ઉત્સર્જનમાં સમજીશું. તો ઉત્સર્જનની વ્યાખ્યા શું છે? તે સજીવોના કોષોમાં ઉત્પન્ન થતા કચરાના નિકાલની પ્રક્રિયા છે. આ એક અત્યંત મહત્વપૂર્ણ જૈવિક ક્રિયા છે. અહીં માનવ ઉત્સર્જન તંત્રની આકૃતિ દર્શાવવામાં આવી છે. તેના મુખ્ય અંગો છે મૂત્રપિંડ,
જે રુધિરને ગાળવાનું કાર્ય કરે છે, મૂત્રવાહિની, જે મૂત્રને નીચે લાવે છે, મૂત્રાશય, જેમાં મૂત્રનો સંગ્રહ થાય છે, અને મૂત્રમાર્ગ, જેના દ્વારા મૂત્રનો ત્યાગ થાય છે. ચાલો ઉત્સર્જનની સંપૂર્ણ પ્રક્રિયાને તબક્કાવાર જોઈએ. 1. રુધિર કચરાને મૂત્રપિંડ સુધી લાવે છે. 2. મૂત્રપિંડ રુધિરને ગાળે છે. 3. આ ગાળણ દરમિયાન ઉપયોગી પદાર્થો પુનઃ શોષાય છે અને કચરો એટલે કે મૂત્ર બને છે. 4. આ મૂત્ર મૂત્રવાહિનીઓ દ્વારા મૂત્રાશયમાં જાય છે. અને 5. મૂત્રમાર્ગ દ્વારા શરીરમાંથી મૂત્રનો ત્યાગ થાય છે. પ્રાણીઓની જેમ જ વનસ્પતિઓને પણ પાણી, ખનિજ તત્વો અને ખોરાકની જરૂર હોય છે. પરંતુ તેમની પાસે પરિવહન માટે કોઈ હૃદય કે રુધિર નથી. તો તેમનામાં વહન કેવી રીતે થાય છે? આ પ્રશ્નનો જવાબ આપણે આપણા અંતિમ વિભાગ વનસ્પતિઓમાં વહનમાં મેળવીશું. વનસ્પતિમાં વહન માટે 2 મુખ્ય વાહક પેશીઓ જવાબદાર છે: જલવાહક અને અન્નવાહક. ચાલો તેમનો તફાવત જોઈએ. જલવાહક પેશી મૂળમાંથી પાંદડા સુધી પાણી અને ખનિજ તત્વોનું વહન કરે છે. તે વાહિકાઓનું એક સતત જાળું છે. જ્યારે અન્નવાહક પેશી પાંદડામાંથી વનસ્પતિના અન્ય ભાગોમાં ખોરાકનું વહન કરે છે. તે પણ વાહક પેશીઓનું એક જાળું છે. વનસ્પતિ પાણી અને ખનિજ તત્વોનું શોષણ કેવી રીતે કરે છે? તેનો જવાબ છે મૂળ રોમ. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ મૂળ પર આવેલી અસંખ્ય વાળ જેવી સૂક્ષ્મ રચનાઓ છે, જે શોષણ માટેની સપાટીનું ક્ષેત્રફળ ઘણું વધારી દે છે. આના કારણે વનસ્પતિ અસરકારક રીતે પાણી અને પોષક તત્વો મેળવી શકે છે. અંતે ચાલો આ પ્રકરણના મુખ્ય શબ્દોનું એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ. શબ્દ રુધિર. વ્યાખ્યા: પદાર્થોનું વહન કરતું પ્રવાહી. શબ્દ ધમની. વ્યાખ્યા: હૃદયથી દૂર રુધિર લઈ જાય છે. શબ્દ શિરા. વ્યાખ્યા: હૃદય તરફ રુધિર લઈ જાય છે. શબ્દ હૃદયના ધબકારા. વ્યાખ્યા: હૃદયનું લયબદ્ધ સંકોચન. શબ્દ ઉત્સર્જન. વ્યાખ્યા: કચરાનો નિકાલ. શબ્દ જલવાહક પેશી. વ્યાખ્યા: વનસ્પતિમાં પાણીનું વહન કરે છે. અને છેલ્લે શબ્દ અન્નવાહક પેશી. વ્યાખ્યા: વનસ્પતિમાં ખોરાકનું વહન કરે છે. આ તમામ વ્યાખ્યાઓ પરીક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ